દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડોત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે હરે ઇસ્કોન કૃષ્ણ બેંગલુરુ પ્રભુજી, તરફથી દંડવત ભગવદ પ્રણામ. ગીતાના કોર્સમાં. દંડવત પ્રણામ. સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. શરૂઆત કરીએ મંગલાચરણની સાથે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण सर्वने। હરે હરે કૃષ્ણ પ્રભુ. કૃષ્ણ પ્રભુજી. હરે દંડવત हरे કૃષ્ણ कृष्ण પ્રભુજી, દંડવત दंडवत પ્રણામ. प्रणाम। હરે કૃષ્ણ પ્રભુજી. हरे कृष्ण। स्लाइड હરે विजिबल કૃષ્ણ છે? પ્રભુજી દંડવત પ્રણામ. हरे कृष्ण स्लाइड विजिबल છે? હા હા પ્રભુજી. મંગલાચરણ વાળી. नहीं नहीं एक मिनट मंगलाचरण वाली નથી। હરે કૃષ્ણ. હરે કૃષ્ણ। હવે વિઝિબલ છે? ડાઉનલોડ થશે. હા પ્રભુજી આવી ગયું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ। દિવ્ય જ્ઞાન એમ તો આપણે રોજ જ જ્ઞાન અર્જિત કરી રહ્યા છીએ। આજે અધ્યાય છે 4। કાલે આપણે જોયું હતું કે કોઈ પણ કર્મ કરવું હોય તો આપણે જો વિષ્ણુ પ્રીત્યર્થ એટલે કે ભગવાનને સેન્ટરમાં રાખીને જો કર્મ કરીશું તો આપણે પાપના વાગી કોઈ દિવસે બનીશું નહીં। એ આપણે જોયું હતું। હવે એનું જ આગળ આપણને જ્ઞાન મળવાનું છે કે આ બધું આવ્યું કેવી રીતે, આપણા સુધી આ બધું પહોંચ્યું કેવી રીતે અને આપણે એમાં આગળ કેવી રીતે વધવાનું છે એનું હવે આપણને વિસ્તૃતમાં જ્ઞાન આજે મળશે। અધ્યાય 4 આપણે એમ સમજી શકીએ કે ભગવદ્ ગીતાનો ઇતિહાસ છે। તો આજના અધ્યાયમાં આપણે જોશું ગુણાતીત જ્ઞાનનો વંશ પરંપરા એટલે કેવી રીતે આપણા સુધી આ આવેલું છે, ભગવાન શા માટે પૃથ્વી તળ ઉપર વારંવાર આવે છે એ પણ આપણને ખબર પડશે। ભગવાનના દેખાવનો દૈવી સ્વભાવ પણ ખબર પડશે। કૃષ્ણ બધા માર્ગોના સર્જક અને પરાકાષ્ઠા છે એ પણ ખબર પડશે। આજે જ્ઞાનના મંચ પર કર્મને સમજવું કે આ જ્ઞાન આપણે એવી રીતે અર્જિત કરવાના છીએ કે જેનાથી આપણું કર્મ સુધરી શકે। યજ્ઞ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કરી શકાય છે એમ તો આપણે જોઈ ગયા કે નામ જપને મહત્વ છે અને કેવી રીતે આપણે એમાં હજી દ્રઢ થઈ શકીએ અને યજ્ઞ પ્રાપ્ત કરવાની પદ્ધતિ, પરિણામો અને મહિમા આજે આપણને 10 અવતાર વિશે પણ જ્ઞાત થશે।
ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. માર્કેટમાં અસંખ્ય એવી ભગવદ્ ગીતાઓ આપણને જોવા મળે છે. એમાંથી એક ભગવદ્ ગીતા છે આ શ્રીલા પ્રભુપાદ દ્વારા જેનું રૂપાંતર કરવામાં આવેલું છે. એટલે ગુરુ શિષ્ય પરંપરામાં જ રૂપાંતર છે, પણ એને સરળ શબ્દોમાં જે કહીએ ને આપણે કે સરળ શબ્દોમાં એને વિસ્તૃત વર્ણન કરેલું છે એ શ્રીલા પ્રભુપાદ દ્વારા થયું છે. અને એ જ ભગવદ્ ગીતા એટલે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. બજારમાં ઉપલબ્ધ ગીતાના સેંકડો સંસ્કરણોમાંથી તમારા માટે કઈ યોગ્ય છે? તમારે હેન્ડ પ્રેસ કરીને આન્સર આપવાનો છે. હરે કૃષ્ણ. કઈ ભગવદ્ ગીતા યોગ્ય લાગે છે તમને? માર્કેટમાં તો ઘણી બધી ભગવદ્ ગીતા છે. રાધિકા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી હરે ઘણી કૃષ્ણ. બધી ગીતા આપણે જોઈ લી, ગીતા પ્રેસ ગોરખપુર ને એ બધી, પણ એમ સૌથી બેસ્ટ આપણને પ્રભુપાદજીની જ ગીતા એઝ ઇટ ઇઝ લાગે. શા માટે એવું માતાજી? શું કારણ કે ખાસ છે આમાં? એમાં ખાસ એવું છે પ્રભુજી કે આપણને ભગવદ ગીતાના શ્લોક એક તો બરાબર આપ્યા છે, પછી એનો અર્થ સમજાવ્યો છે, અને બીજું ભાવાર્થ એવી રીતે આપ્યો છે કે એમાં ભગવાન આપણને શું કહેવા માંગે છે એ સમજાવ્યું છે. હરી બોલ, ખૂબ સરસ. તો ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જો તમે સમજવાનો પ્રયત્ન કરશો તો તમને એક બે વાર વાંચશો ને તો થોડું થોડું સમજાવવાનું ચાલુ થશે. જ્યારે તમે બીજી ભગવદ્ ગીતા વાંચશો તો તમે ભટકવાના માર્ગ પર પહોંચી જશો. શું કામ એવું છે એની પાછળનું આપણને રીઝન ખબર હોવી જોઈએ કે આ ભગવદ્ ગીતાને શું કામ મહત્વ આપવામાં આવે છે. કારણ કે આ આવેલું છે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા. હવે કેવી રીતે છે એ હવે અહીંયા ભગવાન આપણને જણાવશે કે આ કેવી રીતે ઇતિહાસ ચાલી રહ્યો છે. શ્રી ભગવાન વાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન વ્યયમ વિવસ્વાન મન્મપ્રાહ મનુરીશ્વા કવે બ્રવીત. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, અને વિવસ્વાને તે માનવોના પિતા મનુને આપ્યો. આ બાદમાં મનુએ તે ઉપદેશ ઈક્ષ્વાકુને આપ્યો. આના ઉપરથી આપણને શું ખબર પડે છે કે આ ભગવદ્ ગીતા જે આપણી પાસે આવેલી છે આ હમણાંની છે કે નથી? ક્યારે? તો કે માનવોના પિતા મનુ. હવે આપણને ખબર છે મનુ ક્યારે આવી ગયા, બરાબર? અને એનાથી પણ ઉપર કોણ? તો કે સૂર્યદેવ વિવસ્વાન. એટલે આવે કેવી રીતે છે એ સમજવું જરૂરી છે આપણે. ત્યાં કેવી રીતે આવ્યું? તો કે ઉપદેશ કોને આપ્યું? સૌથી પહેલા તો કે સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, અને વિવસ્વાને માનવોના પિતા મનુને આપ્યો, અને એના પછી એ ઉપદેશ ઈક્ષ્વાકુને આપવામાં આવેલો છે. તો અહીંયા એક ક્વેશ્ચન નિર્માણ થાય કે જો આપ આટલા પહેલાથી છે તો પછી અર્જુન અને કૃષ્ણ ભગવાન તો બંને સાથે છે, એક જગ્યા ઉપર જ સમકાલીન કહેવાય ને. તો એ અહીંયા જોઈએ આગળ. એવં પરંપરા પ્રાપ્તિમ ઇમં રાજર્ષયો વિદુઃ સકાલેન મહતા યોગ નષ્ટ પરંતપ. એ પણ ક્લિયર કરે છે કે વચ્ચે નષ્ટ થઈ ગયું હતું. કેવી રીતે? એ રીતે, હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું. શું કામ મહત્વ છે ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ ને? ગુરુ શિષ્ય પરંપરા ઓથેન્ટિક કહેવાય તો કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું, અને રાજર્ષિઓએ એ જ રીતે જાણ્યું. પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ, અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. એટલે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે શું કામ આટલું બધું શાસ્ત્રોનું આટલું બધું ડીપ નોલેજ હોવા છતાં અમુક લોકો આ બધું શું કામ પ્રચાર નથી કરી શકતા? કારણ કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવતા નથી, સૌથી પહેલું કારણ. બીજી બાબત એટલે કે આ જે પરંપરા છે એ કાળાંતરે ધીરે ધીરે લુપ્ત થતી ગઈ, તૂટી ગઈ. એના લીધે આ પ્રોપરલી નીચે પહોંચી શક્યું નહીં. પરંતુ આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણી પાસે ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ ના રૂપમાં આ બધું પહોંચી રહ્યું છે, અને પણ ઘર બેઠા ફ્રીમાં, 1 રૂપિયો ચાર્જ થતો નથી. તો આપણે લોકો બહુ ભાગ્યશાળી છે. આગળ વધીએ. સાચા ગુરુને કેવી રીતે ઓળખીએ આપણે? હરે કૃષ્ણ. નવા પાર્ટિસિપેટ તમે પણ હેન્ડ રેસ કરજો. બીજા અધ્યાયમાં જોઈ ગયા હતા આપણે ગુરુની ગુણવત્તા. હરે કૃષ્ણ. હા રિદ્ધિ માતાજી બોલો. હરે કૃષ્ણ.
જે ગુરુ આપણને કૃષ્ણ તરફ લઈ જવાનો માર્ગ બતાવે એ સાચા ગુરુ. ઓકે, હજી કોણ કહેશે? જય હરે માતાજી, કૃષ્ણ હરે પ્રભુ. કૃષ્ણ. હરે કૃષ્ણ. જય માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. સાચા ગુરુ કે જે આપણને એક સાચું માર્ગદર્શન આપે, ભગવાનની પાસે લઈને જાય, મતલબ ભગવાનની પાસે આપણને લઈને જાય, કૃષ્ણ ભગવાનની પાસે આપણને લઈને જાય, એમનું સાચું આપણને જ્ઞાન આપે, એ સાચા ગુરુ છે. હરિ બોલ. જેમ કે પરશુરામ શુક્રાચાર્ય ગુરુ હતા, એ બલિ રાજાના ગુરુ હતા. પણ જયારે વામન અવતાર લઈને ભગવાન આવ્યા હતા એમની પાસે બધું જ એમનું સંપત્તિ માંગવા માટે, ત્યારે શુક્રાચાર્યને ખબર પડી ગઈ હતી કે આ જે છે આ વામન અવતાર સ્વરૂપમાં વિષ્ણુ ભગવાન આયા છે. એટલે એમણે બલિરાજાને રોક્યા કે આ વિષ્ણુ ભગવાન છે, તારી જોડેથી બધું જ સંપત્તિ લઈ લેશે. તો ત્યારે બલિરાજાએ શુક્રાચાર્ય ગુરુનો ત્યાગ કર્યો કે જે તમે મને વિષ્ણુ ભગવાનથી દૂર લઈ જાઓ, જેના લીધે અમે રાક્ષસ કુળમાં હોવા છતાં પણ ધર્મ અમે સ્થાપી શક્યા છે. મારા દાદાના લીધે બલિરાજાનું કુળ તો રાક્ષસ જ હતું, અને એટલે પ્રહલાદ મહારાજના લીધે એમને ધર્મનું સ્થાપન કરી શક્યા, રાક્ષસ કુળમાં જન્મ્યા હોવા છતાં પણ. અને તમે એમનાથી અમને દૂર લઈ જાઓ એ યોગ્ય નથી. એટલે એવું કહેવાય છે કે જે ગુરુ સાચો આપણને માર્ગ બતાવે અને સાચા ભગવાન પાસે આપણને લઈને જાય, ભગવાન વિશેની સાચી વાત કરે, એ જ સાચા ગુરુ છે. હરિ બોલ. ખૂબ સરસ. હજી કોણ કહેશે? આરતી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સાચા ગુરુ શિષ્ય પરંપરામાંથી આવતા હોવા જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જો સાચા ગુરુની ઓળખ આપણે ત્યારે પણ જોઈ ગયા હતા, અને હજી પણ આપણે સમજીએ, એને સમજ બહુ જરૂરી છે. સૌથી પહેલું તો એ નિયમોનું પાલન કરતા હોવા જોઈએ જે શાસ્ત્રોમાં આપેલું છે, સૌથી પહેલો પોઈન્ટ. બીજો, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલું હોવું જોઈએ. ત્રીજું, જો ગુરુની જરૂરત શું કામ પડે જીવનમાં, કે આપણે અત્યારે જે જીવન જીવી રહ્યા છીએ, એ નોર્મલ જીવન જીવી રહ્યા છે, ભૌતિક જગતમાં જીવી રહ્યા છીએ. તો આપણને જ્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે ધીરે ધીરે, અત્યારે તો આપણને જ્ઞાન મળી રહ્યું છે, પણ આની પહેલા આપણી પાસે જ્ઞાન નહોતું. તો આ જ્ઞાન દ્વારા આપણામાં જે પ્રકાશિત કરે આપણને આ જ્ઞાન દ્વારા, અને આપણો જે કહીએ ને કે ઉદ્ધાર કરવા માટે જે મદદ કરે. ભગવાન સાથે આપણે ડાયરેક્ટ કનેક્ટ થઈ નથી શકતા, આપણે એટલા બધા શુદ્ધ નથી, કે આપણામાં એટલી બધી ભક્તિ નથી. તો એ ક્વોલિટી બિલ્ડ કરવાનું કામ એ આ ગુરુ પાસેથી થાય. અને એટલે એને કહેવાય છે કે સાચા માર્ગ પર લઈ જાય છે. એમ શું કામ કહેવાય છે? એટલા માટે કે આપણામાં એ ક્વોલિટી એ બિલ્ડ કરે, અને એ ક્વોલિટી બિલ્ડ થયા પછી આપણે એ માર્ગ પર જવા માટે પ્રેરિત થઈએ છીએ. તો વગર ભક્તિએ અહીંયા ઘણા બધા લોકો આવશે, ક્લાસ કરશે, વયા જશે, પાછા ક્લાસ આવશે, પાછા ક્લાસ કરશે, વયા જશે, પણ એમાં ટકી રહેવું એ મહત્વનું છે, ને એ ટકાવવાનું કામ ગુરુ દ્વારા થાય છે. એટલે ગુરુની ગુણવત્તા એવી હોવી જોઈએ. અહીંયાથી આપણે સમજીએ, કોઈ પણ મંત્ર જે શિષ્ય અનુક્રમમાં આવતો નથી, એટલે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવતો નથી, તે ફળહીન માનવામાં આવે છે. કારણ કે શું થાય, જ્યારે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા નથી, તો એમાં પોતાના મનનું અથવા તો પોતાના વિચાર એમાં નાખવાનો પ્રયત્ન થયો હોય, તો એનાથી તો સામેવાળી વ્યક્તિ ગેરમાર્ગે દોરાઈ શકે છે ને. તો એટલા માટે ગુરુ શિષ્ય પરંપરા બહુ મહત્વની છે. તો એ ક્રમમાં જો ન આવતું હોય, ગુરુ શિષ્ય પરંપરાથી જે ન આવતું હોય, એ ફળહીન માનવામાં આવે છે. તેથી 4 દૈવી વ્યક્તિઓ કલીના યુગમાં શિષ્યની શાળાઓમાં દેખાશે. કઈ 4 વ્યક્તિની વાત થઈ રહી છે? તો કે વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક લક્ષ્મી, સ્ત્રી, બ્રહ્મા, રુદ્ર, સનક ઋષિ છે. અને કલિયુગના આચાર્યો જેઓ તેમની રેખાઓનું પાલન કરે છે, તેઓ ઓરિસ્સાના પવિત્ર શહેર પુરુષોત્તમમાં દેખાશે. આ આખું ડિસ્ક્રિપ્શન આપી દીધું કે આગળ પણ ભગવાન કંઈક ને કંઈક કરી ને પોતાના શિષ્યોને બચાવશે. તો કે ઓથેન્ટિક છે? તો રાઈટ સાઈડમાં એક પિક્ચર આપવામાં આવેલું છે કે 4 સંપ્રદાય છે. પહેલો છે બ્રહ્મ, જેમાં આપણે આવીએ છીએ. માધવાચાર્ય દેખાઈ રહ્યા છે, જેમાં આપણે આવીએ છીએ ઇસ્કોન. બ્રહ્મ મત્વ ગૌડ સંપ્રદાય. પછી છે શ્રી લક્ષ્મી સંપ્રદાય, જેમાં રામાનુજાચાર્ય આવે છે. પછી છે રુદ્ર સંપ્રદાય, જેમાં વિષ્ણુ સ્વામી આવે છે. અને પછી આવે છે 4 કુમાર, એટલે કે કુમાર સંપ્રદાય,
જેમાં નિંબકાચાર્ય આવે છે. તો આ 4 સંપ્રદાય દ્વારા જે કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે એ ઓથેન્ટિક કહેવામાં આવે છે, કારણ કે એ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આપણા સુધી પહોંચી રહ્યું છે. અને એમાંથી જે એટલે બ્રહ્માજી જ્યાં દેખાય છે, માધવાચાર્યજી જ્યાં દેખાય છે, એ જ આપણા સુધી પહોંચેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ ઇસ્કોનને શું કામ મહત્વ આપવાનું છે એ આપણને અહીંયાથી ખબર પડે છે. બ્રહ્માજી, પછી નારદજી, વેદવ્યાસ, માધવાચાર્ય, અહીંયા જો બધું ડિટેલ્સમાં આપણને બતાડી દીધું છે કે કેવી રીતે આપણા સુધી આ પહોંચેલું છે. તો અહીંયા આપણને ખબર પડે, અહીંયા ભક્તિ વિનોદ ઠાકુર, પછી અહીંયા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદજી, અને એવી રીતે આ ધીરે ધીરે ગુરુ શિષ્ય પરંપરા ચાલી રહી છે. શ્રીલા પ્રભુપાદજી પછી આપણે પહેલા જ દિવસે સ્લાઇડમાં જોયું હતું કે હિઝ હોલીનેસ અમારા ગુરુ મહારાજ જય પતાકા ગુરુ મહારાજ, એમના પછી આપણા હિઝ ગ્રેસ નામાનિષ્ઠાદાસ પ્રભુજી, ઇસ્કોન મેંગલુરના પ્રેસિડેન્ટ, એના પછી ગુજરાતી લેંગ્વેજ લીડર ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, પાર્થ પ્રભુજી, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુજી અને જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી, આ બધા દ્વારા આપણા સુધી જ્ઞાન મળી રહ્યું છે. તો હંમેશા આ બધા ગુરુઓનો આદર કરવો એ આપણું પ્રથમ કર્તવ્ય હોય છે. હજુ અહીંયા પણ ગોસ્વામીઓ છે, ષડ ગોસ્વામી, આપણને બધાને એમની કથા ખબર છે. નહીં ખબર હોય તો આપણે ભક્તિ વૃક્ષામાં પ્રયત્ન કરશું એમની કથાઓ જાણવા. જ્યારે એમની કથાઓ સમજશું ત્યારે આપણને ખબર પડશે કે કયા માર્ગથી આવી ને કયા માર્ગ પર આવ્યા. અને જ્યારે તમે વૃંદાવનમાં દર્શન માટે જાઓ ત્યારે તમને ડિટેલ્સમાં ખબર પડે કે શું પરચો છે. આપણે જ્યારે ભગવાનના સાનિધ્યમાં રહીએ તો ગમે એટલા અત્યાર સુધી ખરાબ કર્મ થયા હોય આપણાથી, અને જો ભગવાનના સાનિધ્યમાં ભગવાનની ભક્તિ કરતા હોય તો ભગવાન એ મનુષ્યને, એ જીવને ક્યાંથી ક્યાં લઈ જાય છે એ ઉદાહરણ આપણને અહીંયા બધા ગુરુઓ દ્વારા જોવા મળે છે અને શીખવા મળે છે. અને એમાંથી આપણે શીખી ને આપણે પોતાના જીવનનું સારું એવું ઉપયોગ કરી ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. ગીતાને સમજવાની લાયકાત. હવે એવું થાય, ઘણા બધા લોકો એવું કે એમાં તો શ્લોક છે સંસ્કૃતના, તો એ બધું સમજાતું નથી. તો અહીંયા કે છે કે કોણ સમજી શકે છે ભગવદ્ ગીતાને? સ એવાય મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસી મે સખા ચેતી રહસ્યમ વેદ ઉત્તમમ. કોણ ભક્તો અસી મે સખા ચેતી, કે ભક્ત હોવો જરૂરી છે. તે જ આ પ્રાચીન યોગ, પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. આપણે એમ કહીએ કે અમે લેવલ 1 માં છીએ અને અમને બધું સમજાઈ ગયું, તો એ આપણા માટે એવું લાગે સમજાઈ ગયું છે, પણ જ્યારે લેવલ 2, 3, 4, 5 કરે તો ખબર પડે અરે બાપ રે આટલું બધું ડીપમાં છે. અને જ્યારે ડીપ નોલેજ આપણને ખબર પડે તો પછી આપણને બીજા કોઈ શાસ્ત્રોની આવશ્યકતા ન લાગે અને બીજું કોઈ શાસ્ત્ર આપણને વાંચવું ન પડે, કારણ બધા આન્સર અહીંયા જ આપણને મળી જાય. અને જેણે લેવલ 2, 3, 4, 5 કર્યું છે એમના તમે અનુભવ સાંભળજો કે જર્ની એમની ચાલુ થઈ ત્યારે કેવા હતા અને અત્યારની એમની જર્ની કેવી ચાલુ છે. એના ઉપરથી આપણને અંદાજો આવી જાય કે આ એક્ઝેક્ટલી છે શું. આ એવું ગુપ્ત જ્ઞાન છે, આ એવું મહત્વનું જ્ઞાન છે જે અત્યારની પેઢીને અને આવતી અનેક પેઢીઓ માટે ખૂબ મહત્વનું છે. બસ આપણે એને જીવનમાં ઉતારવું જરૂરી છે, ફોલો કરવું જરૂરી છે. અને આપણે શું કરે છે, ખાલી સાંભળીને છોડી દઈએ છીએ, ફોલો કરતા નથી. એટલે અહીંયા કહે છે કે ગીતાને જો સમજવું હોય, ભગવદ્ ગીતાને જો જીવનમાં ઉતારવી હોય તો સૌથી પહેલા આપણે ભગવાનનો ભક્ત બનવું પડશે. ભગવાન અહીંયા કેટલે કે તું મને સમજી શકીશ કેમ? તો કે ભક્ત અસી મે સખા છે, તું મારો ભક્ત છે, મારો મિત્ર છે, એટલે હું તને આ બધું રહસ્ય અને વિજ્ઞાન આ બધું તને સમજાવું છું. હવે અર્જુનજીને અહીંયા ક્વેશ્ચન થાય છે કે તમે કેવી રીતે મારા સમકાલીન તો છો તમે, તો તમે કેવી રીતે એમ કહો છો કે આ બધું પહેલેથી આવે છે સૂર્યદેવ વિવસ્વાનથી? ક્વેશ્ચન થાય ને કે આપણે તો હમણાં બંને એક જ જગ્યા ઉપર છીએ અને આપણે રિલેશનમાં પણ છીએ, તો હું કેવી રીતે માન લઉં કે તમે જે કહો છો એ સાચું છે? તો ભગવાન પછી અર્જુનને એનો જવાબ આપશે. અર્જુને કહ્યું, સૂર્યદેવ વિવસ્વાન તમારા જન્મથી જ્યેષ્ઠ છે, હું કેવી રીતે સમજી શકું કે શરૂઆતમાં તમે તેને આ વિજ્ઞાનની સૂચના આપી હતી? આપણને પણ આવી રીતે ક્વેશ્ચન થાય ને.
કે ભગવાન તો આપણને જ્ઞાન આપી રહ્યા છે, તો એ તો આપણી સાથે છે, તો પછી કેવી રીતે હું એમ સમજુ કે આ બધું પહેલેથી જ આવેલું છે? તો હવે ગીતા કેટલા વર્ષ પહેલા ભગવાન દ્વારા બોલાવવામાં આવી હતી, કોઈને ખબર છે? એટલે કેટલા વર્ષ થયા છે લગભગ? હરે કૃષ્ણ જયંત પટેલ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. 20 લાખ વર્ષ. હજી કોણ હરે કહેશે હરે કૃષ્ણ કૃષ્ણ? પ્રભુજી 20 લાખ. હા, હવે આપણે એનું કેલ્ક્યુલેશન જોઈએ. જો અહીંયા કેલ્ક્યુલેશન બતાડવામાં આવેલું છે. કલયુગ 4,32,000 નો છે, દ્વાપર 8,64 નો છે. આ છે ને, આ બધા કેલ્ક્યુલેશન કેવી રીતે આવેલા છે ને એ આપણે સમજીએ. કલયુગના ડબલ કરશું તો દ્વાપર યુગ થાય છે, દ્વાપર યુગના ડબલ કરશું તો ત્રેતા યુગ થાય છે, ત્રેતા યુગના ડબલ કરીએ તો સતયુગ થાય છે. આ જ્યારે ચારે ચાર યુગ પૂરા થાય ત્યારે એક દિવ્ય યુગ થાય છે, અને જ્યારે કલયુગ અને દ્વાપર યુગ જ્યારે પૂર્ણ થાય ત્યારે એક સંધ્યા થાય છે. બરાબર? હવે દિવ્ય યુગ જ્યારે થાય છે તો દિવ્ય યુગ પછી મન્વંતર કેવી રીતે થાય છે? તો કે જો આ સંધ્યા, આજે કલયુગ અને દ્વાપર યુગ છે એ મળીને સંધ્યા થાય છે, તો એક સંધ્યા, આ એક સંધ્યા, બે સંધ્યા પ્લસ દિવ્ય યુગ, એ બધું મળીને શું થાય છે? કેટલા દિવ્ય યુગ છે? 71 દિવ્ય યુગ છે. બરાબર? અને કેટલી સંધ્યા છે? 1.728 મિલિયન યર્સની સંધ્યા પ્લસ 1.728 મિલિયનની સંધ્યા પ્લસ 71 દિવ્ય યુગ, એટલે થાય છે 306.72 મિલિયન યર્સ, ત્યારે એક મન્વંતર થાય છે. હવે આ એક મન્વંતર પછી જ્યારે આપણે કલ્પનું કેલ્ક્યુલેશન મારે છે, જે કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. શું થાય છે? એક દિવસ. તો એ કેવી રીતે થાય છે? 4.32 બિલિયન યર્સ પ્લસ, એટલે એમાં શું શું આવી ગયું? 14 મન્વંતર પ્લસ 15 સંધ્યા, 15 સંધ્યા અને 14 મન્વંતર મળીને 4.32 બિલિયન યર્સ થાય છે, જે કે બ્રહ્માજીનો એક દિવસ છે. હવે આ બધું કેલ્ક્યુલેશન સાંભળીને આપણને એવું થઈ જાય, બાપરે, આપણે તો એટલું બધું જીવવાના પણ નથી. અને બ્રહ્માજીની પણ લાઈફ અહીંયા નિશ્ચિત કરવામાં આવેલી છે. બ્રહ્માજીની લાઈફ છે 311.04 ટ્રિલિયન યર્સ, એટલે કે 36,000 કલ્પ. એ ખાલી બ્રહ્માજીનો એક દિવસનો અડધો પાર્ટ, એટલે જે 12 કલાક કહેવાય આપણા, એ પ્રમાણે એમનું છે. અને સેમ એવી જ રીતે 36,000 કલ્પ એટલે એમની નાઇટ થાય. તો આ એમનો એક દિવસ છે બ્રહ્માજીનો. અહીંયાથી આપણે એક વાત શીખવાની છે કે બ્રહ્માજી પાસે ભલે આટલો મોટો સમય છે, પણ એ પણ નિશ્ચિત સમય પૂરતા જ છે. એટલે જે બ્રહ્મલોક પણ છે એનો પણ વિનાશ નિશ્ચિત છે. આના ઉપરથી એ આપણે સમજી શકીએ છીએ. બ્રહ્માજીને 50 વર્ષ વીતી ગયા છે, 6 મન્વંતર પૂરા થઈ ગયા છે, 4 યુગના 27 ચક્ર પૂરા થઈ ગયા છે. સત્ય, ત્રેતા અને દ્વાપર યુગ મળીને 3.888 મિલિયન યર્સ થાય છે. અને કલયુગમાં લગભગ 5,117 વર્ષની આસપાસ વ્યતીત થઈ ગયા છે. કેટલા થયા છે? 5,117. હવે આપણને એમ થાય કે આ કેવી રીતે કીધું છે? તો આપણે જ્યારે પંચાંગ પણ જોઈએ ને તો એમાં આવે છે. શું કીધું છે એમાં? કલયુગ માટે કઈક કીધું છે પંચાંગમાં, ખબર છે? 28મો કલયુગ ચાલી રહ્યો છે, એટલે અહીંયા પણ એ જ બતાડેલું છે. 27 ચક્ર પૂરા થયા છે અને 28મું કલયુગ ચાલી રહ્યું છે. અને એમાં 5,117 વર્ષ પૂરા થયા છે. અને બ્રહ્માજીને કેટલા વર્ષ વીતી ગયા છે? 50 વર્ષ વીતી ગયા છે. બ્રહ્માજીનું જીવન કેટલું છે? 155.52. 155.522 ટ્રિલિયન યર્સ આ બ્રહ્માજીનું આયુ છે. હવે આ બધા કેલ્ક્યુલેશન જો આપણે સમજીએ ને તો આમાં આપણે ક્યાંય જ નથી. એટલે બ્રહ્માજીના કેલ્ક્યુલેશન અનુસાર આપણે નાની કીડી સમાન પણ નથી. અને આપણે જવાનું ક્યાં છે? ગોલોક વૃંદાવન. આપણું ડેસ્ટિનેશન શું છે? ગોલોક વૃંદાવન. ત્યાં જવાનું છે આપણે. અને અત્યારે આપણે છીએ ક્યાં? પૃથ્વી ઉપર. એટલે આના ઉપરથી તમે સમજી શકો છો અલગ અલગ જગ્યા પર અલગ અલગ ટાઈમ પીરિયડ છે. જેમ અત્યારે આપણે પૃથ્વી પર છે 100 વર્ષની લગભગ આયુ છે,
બ્રહ્માજીના ત્યાં અલગ આયુ છે, અલગ અલગ લોકમાં અલગ અલગ આયુ છે. તો અહીંયાથી સમજમાં આવે છે. આ એટલું બધું વિસ્તૃત છે. જ્યારે આપણે આ જાણીએ ને કે આ ભગવાને નિર્માણ કેવું કર્યું છે, તો આપણને ચક્કર આવવા માંડે કે બાપરે, કેલ્ક્યુલેશન આપણા હિસાબની બારે છે. એટલે સમજવું જરૂરી છે કે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ બધું પ્રાપ્ત થાય છે. હવે મનુનું જીવન જોઈએ. 4 યુગના 27 ચક્ર પૂરા થઈ ગયા. સત્ય, ત્રેતા અને દ્વાપર. કલયુગમાં સમય કેટલો વીતી ગયો? 5117 ની આસપાસ લગભગ. અને મનુનું જીવન છે 116.64 પ્લસ 3.888 પ્લસ 0.05117. અને આનું કેલ્ક્યુલેશન મારે એટલે લગભગ 120.5331 એની આસપાસ કંઈક તો બેસે છે, મિલિયન યર્સ. હવે વિચાર કરો, હમણાં જે દ્વાપર યુગ કહ્યું 5000 વર્ષ પહેલા, બરોબર? તો શું આ 5000 વર્ષ પહેલા જ હતી ભગવદ ગીતા? એનાથી પહેલા નહોતી. આ ચક્ર ફરી રહ્યું છે, ધ્યાનથી સમજશો તો. 4 યુગનું આ ચક્ર ફરી રહ્યું છે. એટલે આ જ્યારે ફર્સ્ટ ટાઈમ ચાલુ હતું ત્યારે પણ કહેવામાં આવેલું હતું, 28મા વખત ચાલી રહ્યું છે તો પણ કહેવામાં આવી રહ્યું છે. આ લુપ્ત થઈ જાય છે વારે વારે. એટલે આ બધું જ્ઞાન રાખવું જરૂરી છે. અને આપણે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલું આ ઓથેન્ટિક જ્ઞાન આપણે જીવનમાં ઉતારી આપણે આ ચેઇન છે, સાંકળી છે, એને ચાલુ રાખવી આપણું પ્રથમ કર્તવ્ય સમજવું જોઈએ. બ્રહ્માજીની 1 સેકન્ડ 1 લાખ વર્ષની છે. બ્રહ્માજીની 1 મિનિટ 60 લાખ. કેલ્ક્યુલેશન જોવો છો કેટલું મોટું થાય છે આ. અને આપણી પાસે જે સમય છે એ સમયનો પણ આપણે ઉપયોગ શેની માટે કરીએ છીએ? તો વિચાર કરજો. બ્રહ્મ સંહિતાનું નિર્માણ જ્યારે થયું ત્યારે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુ વિશેમાં કીધેલું છે. સાંભળજો બ્રહ્મ સંહિતા, એમાં ખબર પડશે. તો એ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે. એમની પાસે આટલું બધું જીવન છે તો પણ, અને આપણી પાસે આટલું નાનું જીવન છે તો પણ આપણે સમજી શકતા નથી. મહાભારતના શાંતિ પર્વમાં આપણે ગીતાના ઇતિહાસને નીચે પ્રમાણે શોધી શકીએ છીએ. શાંતિ પર્વ ત્રેતાયુગ તરીકે ઓળખાતા સહસ્ત્રાબ્દીની શરૂઆતમાં પરમાત્મા સાથેના સંબંધનું આ વિજ્ઞાન વિવસ્વાન દ્વારા મનુને આપવામાં આવ્યું. અને મનુ માનવજાતના પિતા હોવાને કારણે આ પૃથ્વી ગ્રહના રાજા કોણ છે? મનુ. અને રઘુવંશના પૂર્વજ તેમના પુત્ર મહારાજ ઈક્ષ્વાકુને આપ્યું હતું, જેમાં ભગવાન રામચંદ્ર દેખાયા હતા. તેથી મહારાજ ઈક્ષ્વાકુના સમયથી માનવ સમાજમાં ભગવદ ગીતા અસ્તિત્વમાં છે. ઈક્ષ્વાકુના સમયથી છે ને, ત્યારથી ભગવદ ગીતા આ અસ્તિત્વમાં છે. ગીતા પૃથ્વી પર ક્યારે આવી? 20 લાખ વર્ષ પહેલા. ક્લિયર છે અહીંયા સુધી? હરે કૃષ્ણ. યસ પ્રભુજી. આગળ વધીએ. હવે આ કેલ્ક્યુલેશન સાંભળ્યા પછી આપણને કન્ફ્યુઝન થાય કે આપણે તો આમાં ક્યાં આવશું? હરે કૃષ્ણ. માતાજી હેન્ડરેસ છે, કઈ કેવું છે? ઓકે, આગળ વધીએ. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ મેથે પરંતપ. શ્રી ભગવાન બોલ્યા, તમારા અને મારા ઘણા જન્મો વીતી ગયા છે. હું બધા યાદ કરી શકું છું, પણ હે દુશ્મનને વશ કરનાર, તેને તમે યાદ કરી શકતા નથી. બીજો અધ્યાય યાદ આવે છે? બીજા અધ્યાયમાં ભગવાને કીધેલું હતું, એવું નથી કે તું ન રહ્યો હોય કે હું ન રહ્યો હોય કે આ બધા રાજાઓ નહીં રહ્યા હોય. કીધેલું ને? જો અહીંયા ફરીથી આપણને ક્લિક કરાવે છે કે આપણે ભૂલી ગયા હશું બીજા અધ્યાયનું, એટલે ફરીથી ચોથા અધ્યાયમાં આપણને યાદ અપાવે છે કે તારા ઘણા બધા જન્મો વીતી ગયા છે અને હું બધા યાદ કરી શકું છું, પણ અર્જુન અહીંયા કે છે દુશ્મનને વશ કરનાર, તને તે બધા યાદ નથી. આપણી સાથે પણ આ જ થાય છે. આપણને આપણો પાછલો જન્મ, પાછલા કર્મ કઈ જ યાદ હોતું નથી. પણ ભગવાનને ખબર છે આપણે પાછલા જન્મમાં શું કર્મ કરી રહ્યા છીએ, પાછલા જન્મમાં શું કરીને આવેલા છે, બધું ભગવાનને જ્ઞાત છે.
એટલે ભલે કોઈને એટલે આના પરથી એ સમજવાનું કે તમે કોઈને ડરો ન ડરો, પણ ભગવાનનો ડર હંમેશા હોવો જોઈએ. કૃષ્ણનું આગમન કેવી રીતે થાય છે, કોઈને ખબર છે? હરે કૃષ્ણ. જન્માષ્ટમી પણ આવી જ રહી છે. હરે કૃષ્ણ. કોણ કે છે આગમન કેવી રીતે થાય છે? નવા પાર્ટિસિપેટ. હરે કૃષ્ણ. ચંદ્રિકા માતાજી. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના સ્થાય સંઘ ભવાની યુગે યુગે. તો શા માટે આવે છે એ કે છે, આપણે જોઈએ. જો કે હું અજન્મા અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, તથા હું સર્વ જીવોનો સ્વામી છું. તેમ છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. પ્રગટ થાય છે. શા માટે પ્રગટ થાય છે? હવે અહીંયા કે છે, ખૂબ ફેમસ શ્લોક છે, ઘણા બધાને આ શ્લોક યાદ પણ હોય છે ને, પણ નો મિનિંગ ખબર હોતી નથી. કે છે યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે જ્યારે ધર્મ માટે ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મનું પતન થશે, અધર્મની વર્ચસ્વ વધશે, ત્યારે ત્યારે હે ભારત, આ ધર્મના સર્જન માટે હું, હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારું વર્ચસ્વ જામે છે, તે સમયે હું સ્વયં અવતાર લઉં છું. કૃષ્ણ ભગવાનના 10 અવતારો ખબર છે કોઈને? હરે કૃષ્ણ. કોઈને જ નથી ખબર? મત્સ્ય અવતાર, વરા અવતાર, કુર્મા અવતાર, નૃસિંહ અવતાર, કલ્કી અવતાર, રામ અવતાર, પરશુરામ અવતાર, કૃષ્ણ અવતાર, અહીંયા હરી બોલ, અહીંયા આપેલા છે 10 અવતાર. 10 અવતાર અહીંયા આપવામાં આવેલા છે. જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે, જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે, ત્યારે ત્યારે ધર્મનું રક્ષા કરવા માટે, ભક્તોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વારે વારે આવી રીતે પ્રગટ કરે છે. અહીંયા જોઈ શકીએ છીએ આપણે પ્રહલાદ મહારાજની ઘટના આપણને ખબર છે. ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો નાશ કરવા માટે નરસિંહનું અવતાર લીધેલું. એવું વરદાન હતું હિરણ્યકશ્યપને કે કોઈ મારી નહીં શકે, સવારે નહીં, સાંજે નહીં, સવારે નહીં, રાતના નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, છે ને, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, કોઈ દેવી નહીં, દેવતા નહીં, એવા ઘણા બધા ઓલા મળ્યા પછી પણ ભગવાને એને એનો વધ કરવા માટે આવ્યા હતા. આ જેટલી પણ તમામ સ્ટોરીઓ છે આ બધી ભાગવતમમાં છે. આપણે ભાગવતમ પણ ક્લાસ કરવા જોઈએ, એના ક્લાસ પેરેલલ ચાલતા હોય છે. મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, વરા અવતાર, છે ને, રામ અવતાર, કૃષ્ણ અવતાર, અને અત્યારે જે 10મો અવતાર, વામન અવતાર, અને અત્યારે જે આવવાનો છે એ કલ્કી અવતાર છે. હજી એને સમય છે, પણ અત્યારે જો તમે જોઈ શકો છો કે હજી કલયુગનો પ્રથમ તબક્કો ચાલુ છે, જેમાં 5000 વર્ષ પૂરા થઈ ગયા છે, તો પણ કેટલો બધો અધર્મ વધી ગયો છે. તો વિચાર કરજો. અહીંયાથી આ વિચારવા માટે આપણને મજબૂર કરી દે છે કે અત્યારે જેટલો અધર્મ છે, તો આગળની પેઢી આગળ જતા કેટલો અધર્મ વધી શકે છે, અને જે આ અધર્મમાં ફસાઈ જશે 100% એનું પતન નિશ્ચિત છે. કારણ જ્યારે આપણે આજુબાજુ કન્ટિન્યુઅસ અધર્મ હોય તો એમાંથી આપણને બચવું મુશ્કેલ હોય. અત્યારે તો ખૂબ ઓછા પ્રમાણમાં છે એમ સમજી શકીએ કલયુગના અનુસાર, પણ આપણા અનુસાર ખૂબ મોટા પ્રમાણમાં છે અધર્મ. તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને અત્યારે જ મોકો મળી ગયો કે આપણે ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી શકીએ. તો આવતાવાળા અમુક જન્મમાં આપણે પાર કરી જઈએ અને આપણને આ કલયુગનો સામનો કરવો ન પડે. આ આપણે સિરિયસલી વિચાર કરવો જોઈએ જીવનમાં. નહીં તો એટલું બધું ઘોર અધર્મ આવવાનું છે અને આપણે એ બધું બચાવવું એ આપણી માટે પોસિબલ નથી. કારણ જીવને જે તકલીફ થાય છે એ આપણે અત્યારે જ અનુભવ કરીએ છીએ, તો આગળ કેટલી તકલીફ થશે એ વિચાર કરવા જેવું છે. અહીંયા કીધું છે કે કૃષ્ણ ભગવાન કલયુગમાં અવતાર લે છે, તો એનો જવાબ છે હા. આપણે ગઈકાલે જ જોયું
ચૈતન્ય મહાપ્રભુ છે ને રાધા રાણીના ભાવથી પ્રગટ થયા અને હરે કૃષ્ણ મહામંત્ર આપણને આપ્યો, કારણ કલયુગમાં મંત્ર જપને બહુ મહત્વ છે. તો એ આપણને સમયસર આપી દીધું છે. હવે આપણે એને ફોલો કરવાનું છે અને આગળ નીકળવાનું છે. શું કામ આવ્યા એ આપવા હરે કૃષ્ણ મહામંત્ર? તો કે પરિત્રાણાય સાધુનમ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સમય સમય પર મને આવવું પડે છે. શું કામ? તો કે દુષ્ટોનો નાશ કરવા માટે અને સાધુનો ઉદ્ધાર કરવા માટે. સાધુ કોને કીધું છે? સાધુ કોને કહેવાય? જો સાધુની વ્યાખ્યા કરો, સાધુ કોને કહેવાય? આપણે જોઈ ગયા છે. ધીર પુરુષ કોને કહેવાય? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ ભગવાનને સાધુ કહે છે. હજી હરે કૃષ્ણ. જયંત પટેલ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. સાધુ એટલે કે શાસ્ત્રોના નિયમ પ્રમાણે જે ચાલતા હોય અને જે શાસ્ત્રોનું પાલન કરતા હોય એવા લોકો. હરી બોલ, ખૂબ સરસ. તો આ બધું સમજવું જરૂરી છે જીવનમાં, કે એવું નથી કે આપણે થોડીક ભગવાનની ભક્તિ કરી લીધી ને ભગવાન તરત આપણને બચાવશે. આપણે એની લાયકાતમાં આવવું પડશે. ભગવાનને સમજવું બહુ જરૂરી છે, પણ ભગવાનને કેવી રીતે સમજાય? જ્યાં સુધી સાચા ગુરુ ન હોય ને ત્યાં સુધી ભગવાન આપણને ન સમજાય. જો ભગવાન આપણને સમજાતા હોત તો આપણે અત્યારે આ લેવલ ઉપર ન હોત. ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. ભગવાન સમયે સમયે આ બધું બતાડી દે છે. સમયે સમયે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન તો આવે જ છે, પણ એના જે શુદ્ધ ભક્તો છે એને પણ વારે વારે મોકલાવે છે આપણી પાસે. તમે જો ધ્યાનથી સમજશો તો. નહીં તો આ ક્લાસ આપણા સુધી પહોંચ્યા કેવી રીતે? એટલે આ બધું બહુ સમજવું જરૂરી છે કે આપણે બધાએ પાછલા જન્મમાં કોઈક એવા સારા કર્મ, કોઈ એવા સત્કર્મ કર્યા છે, તો આપણી ભક્તિ અધૂરી રહી ગઈ છે, એ પૂર્ણ કરવા માટે આપણે અહીંયા આવ્યા અને આપણને આ બધું પ્રાપ્ત થયું. અને ભગવાન આ કહે છે ને, પરિત્રાણાય સાધુનમ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. દરેક યુગમાં મારે આવવું પડે છે. હવે ભગવાન કૃષ્ણને જાણવાના ફાયદા શું છે? કોણ કે છે? હરે કૃષ્ણ. કે આપણે ભગવાનને જાણીએ તો આપણા શું શું લાભ થાય છે? કારણ આપણે તો આપણા ફાયદા માટે જ બધું કરતા હોઈએ છીએ. ભગવાનની લીલા સાંભળીએ, ભગવાનની ભક્તિ કરીએ. હરે કૃષ્ણ. કૃષ્ણ ભગવાન છે એ આપણને જીવનમાં પ્રેમ કેમ કરવો, પ્રેમ કેને કરાય, માં, દીકરી અને સમાજને, ગુરુ સાથે પ્રેમ કેમ કરાય એ જણાવે છે. અને સાચું અને ખોટું શું છે એ જણાવે છે. જ્યારે ખોટું થતું હોય ત્યારે એને આપણે સહન કરી લઈ, એ ખરાબ છે. કે સહન ન કરવું જોઈએ. ખોટું હોય તો સત્યનો માર્ગ લઈને એનો સાચો રીતે એને જણાવવું જોઈએ. હરી બોલ. આપણે જોઈએ કે ભગવાનને જો આપણે સમજીએ તો એનો ફાયદો શું છે? પાછો જન્મ લેવો નથી પડતો. એનો સૌથી મોટો ફાયદો છે. શું ફાયદો છે? પાછો જન્મ નથી લેવો પડતો. ભગવાને આ કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત ત્યક્તા દેહિનમ પુનર્જન્મ. પાછો જન્મ લેવો પડતો નથી. નૈતિ મામેતિ સો અર્જુન. અહીંયા ભગવાન કહે છે કે જે મારા રૂપ અને કાર્યોના દિવ્ય સ્વભાવને જાણે છે તે આ દેહ છોડ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ હે અર્જુન, મારા શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે. હમણાં આપણે વાત કરતા હતા કલયુગની, કે કલયુગમાં જે આગળ કેટલો બધો અધર્મ આવશે, તો આપણે પોતાને બચાવવું પડશે, કે આપણે બધું ફેસ ન કરવું પડે. તો એટલા માટે આપણે ભગવાન કૃષ્ણને જાણવું પડશે. અને જ્યારે આપણે આ માર્ગ ઉપર આવી જશું તો આ ભગવાન કે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેત્તિ તત્વત ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. કે પાછો જન્મ લેવો પડતો નથી. આ જે ભૌતિક જગત છે આને દુઃખાલયમ કીધું છે. આગળ આવશે દુઃખાલયમ શાશ્વતમ. તો કે આ ભૌતિક જગત જે છે, એટલે
બ્રહ્માલોક સુધીનું બધું દુઃખાલયમ છે. શું કામ બ્રહ્મલોક પણ? કારણ કે બ્રહ્માજીને પણ એ જ લિમિટ છે, એટલે એ પણ નષ્ટ થઈ શકે છે. એ અહીંયાથી ખબર પડી ગઈ આપણને. તો આપણે હજી એનાથી ઉપર જવાનું છે. ગોલોક વૃંદાવન નાથી ઉપર છે. તો જે ભગવાનને સમજી જાય છે એ હંમેશા ભગવાનના સાનિધ્યમાં હોય છે, ભગવાનના ભક્તિમાં હોય છે, અને તે છોડ્યા પછી પણ આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ હે અર્જુન મારા શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે. આનો અર્થ એ કે ભગવાન આપણને ડાયરેક્ટલી સૂચના કરી રહ્યા છે કે તું અહીંયા ફસાઈ ગયો છે, તું ડાયરેક્ટ મારી પાસે સીધો સીધો આવી શકે છે, બસ તું ખાલી આ ફોલો કર. ભગવાને આપણા જ હાથમાં છોડેલું છે કે તારી ઈચ્છા પ્રમાણે, તારી ઈચ્છા હોય મારી પાસે આવવાની તો તું આવી શકે છે. મેં તો તને હાથ આપેલો છે ને. હવે આપણા અને ભગવાન વચ્ચે ફરક શું છે એ સમજવું જરૂરી છે. કૃષ્ણનું સ્વરૂપ આધ્યાત્મિક છે, આપણું સ્વરૂપ કામ ચલાવ છે. આપણને બધું લિમિટેશન આપેલું છે. આપણી બોડીનું પણ લિમિટેશન છે, પંચતત્વની છે. મન, બુદ્ધિ, અહંકાર આપણને ખબર છે, એ આપણું પતનનું કારણ કરે છે. અને આ જે પંચતત્વની જે બોડી છે એ એના દ્વારા જ ચાલી રહી છે, તો એ પણ લિમિટેડ છે. જ્યારે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? આધ્યાત્મિક છે. આપણને ઇન્દ્રિયો આપી છે, અમુક અમુક ઓલા માટે જ છે. હવે નાક છે તો સૂંઘવા માટે છે, આંખ છે તો જોવા માટે છે, મોં છે તો પ્રસાદી ગ્રહણ કરવા માટે છે. જ્યારે ભગવાનને એવું નથી, ભગવાન આંખથી પણ પ્રસાદી ગ્રહણ કરી લે છે. તો આ ફરક છે. આપણે માયા દ્વારા નિયંત્રિત છીએ અને કૃષ્ણ માયાના નિયંત્રક છે. આપણે કોના હેઠળ કામ કરીએ છીએ? માયા દેવીના. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એના બેઝ પર આપણું જીવન ચાલી રહ્યું છે. જ્યારે કે ભગવાન કૃષ્ણ એ કોને ઓલું કરે છે? કે માયાના નિયંત્રક છે. એટલે આ સમજવું જરૂરી છે કે આપણા ઉપર માયાદેવીનો પ્રભાવ જો ન પડવા દેવો હોય તો આપણે હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહેવું પડશે. તો આપણા ઉપર એનો પ્રભાવ દેખાશે નહીં. વિતરાગ ભય ક્રોધા મન્મયા મામુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવ માગતા. આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત થઈને, મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને, મારામાં શરણ લઈને ભૂતકાળના ઘણા લોકો મારા જ્ઞાનથી શુદ્ધ થયા, અને આ રીતે તેઓ બધાએ મને મારા દિવ્ય પ્રેમ પ્રાપ્ત થયો છે. શું કે છે ભગવાન અહીંયા? આ શક્તિ, ભય અને ક્રોધ આપણું પતનનું કારણ છે. આ શક્તિ રાખવાની નથી, ભય રાખવાનો નથી, ક્રોધ કરવાનો નથી. આનાથી જો મુક્ત થઈ જઈએ તો આપણે ભગવાનમાં ધ્યાન પરોવી શકીએ. અને કે છે કે આવું પેલા થઈ ગયું છે કે અમુક લોકો મારા શરણે આવ્યા, ભૂતકાળમાં ઘણા લોકો આ જ્ઞાનથી શુદ્ધ થયા છે, અને એ લોકો અત્યારે મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કરી રહ્યા છે. એટલા માટે તમે જોશો કે અત્યારે ભૌતિક જગતમાં ઇસ્કોનના જેટલા પણ તમને ડિવોટી, મોસ્ટલી જે સંન્યાસી વર્ગ છે, તમે જઈને જોજો, કોઈ દિવસે એમના ચહેરા ઉપર તમને ક્રોધ, ભય આ બધું કોઈ દિવસે નહીં દેખાય. કોઈ દિવસે નહીં. એમની વાત કરવાની પદ્ધત, તમારી સાથેની કન્વર્સેશન, તમને આપેલું જ્ઞાન, આ બધું શું છે? ભગવાનનું સાનિધ્ય, ભગવાનના શરણમાં. એટલે આ બધી જે ક્વોલિટી બિલ્ડ થાય છે કેવી રીતે થાય છે? જ્યાં સુધી તમે ભગવાનના સાનિધ્યમાં નહીં જાઓ ત્યાં સુધી આ ક્વોલિટી બધી બિલ્ડ નહીં થાય. અને આ જ્યારે ક્વોલિટી બિલ્ડ થાય છે તો એ ભગવાનનો પ્રેમ જ હોય છે કે આપણામાં એ બધું ચેન્જીસ થઈ જાય છે. કૃષ્ણ કેવી રીતે વળતર આપે છે? કે છે યે યથા માં પ્રપદ્યન્તેસ્તાંત થૈવ ભજામ્યહમ મમ વર્તા અનુવર્તન્તે મનુષ્યામ પાર્થ સર્વસ્વ. ભગવાન કહે છે કે જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે જ પ્રમાણે હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે. ખૂબ સરસ રીતે અહીંયા સમજાવે છે. શું કે છે? જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે. હવે આપણે ભગવાનને જે પ્રમાણે ઈચ્છા કરીએ, જે પ્રમાણે શરણાગત થઈએ, એ પ્રમાણે ભગવાન કહે છે હું તેને ફળ આપું છું. કોઈ મને ફ્રેન્ડ કહે તો હું એને ફ્રેન્ડ સમજુ છું. કોઈ મને એમનો પુત્ર સમજે તો એમનો પુત્ર તરીકે હોઉં છું. અહીંયા દેખાય છે જો મિત્ર તરીકે છે ને, બલરામજી એમના ચરણ દબાવે છે, પછી
થોડાક સમય પછી એ બલરામજીના ચરણ દબાવે છે. જો જે જેવી રીતે એને એવી રીતે ફળ આપે છે. એટલે આપણા ઉપર ડિપેન્ડ કરે છે. ભગવાને બધું આપણા પર છોડ્યું છે કે તને જે પ્રમાણે જોઈતું હોય ને તું એ પ્રમાણે મારી પાસે આવ. હવે જો આપણે એવી ઈચ્છા રાખશું કે ભગવાન મને બીજું કશું જ નથી જોઈતું, મને ખાલી તમારી અનન્ય ભક્તિ જોવે છે, તો ભગવાન એ પ્રમાણે આપણને ડેવલપ કરશે કે આપણામાં ભક્તિની કોઈ દિવસે કમતરતા થશે નહીં. અને જે દિવસે આપણામાં ભક્તિ આવી જશે એ દિવસે આ માયાદેવીનો પ્રભાવ આપણા ઉપર પડશે નહીં. જો માયાદેવીનો પ્રભાવ આપણા ઉપર પડશે નહીં તો આપણે કન્ટિન્યુઅસ ભગવાનના સાનિધ્યમાં રહેશું. અને જો ભગવાનના સાનિધ્યમાં રહેશું તો ભગવાને કીધું છે તું મારા પરમધામને પ્રાપ્ત કરીશ. એટલે આ બધું આપણે હંમેશા સમજવું જોઈએ. આગળ વધીએ. ભગવાને કેવી રીતે નિર્માણ કરીને આપ્યું હતું 4 વર્ણોનું, અત્યારે આપણે કેવી રીતે એને જોઈએ છીએ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ તસ્ય કર્તારપી મામ વિદ્ય કર્તાર અવ્યયમ. ચાતુર્વર્ણ્યમ 4 વર્ણો છે ને, કયું? બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. આ 4 વર્ણોની વાત થઈ રહી છે. શું કે છે? મયા સૃષ્ટમ, મારી સૃષ્ટિ. શેના બેસ પર કરેલી હતી ડિવાઇડેશન? તો કે ગુણ અને કર્મના વિભાગ પર. ચાતુર્વર્ણે મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ હશે. મારી સૃષ્ટિ છે 4 વર્ણોની, એને મેં કેવી રીતે ડિવાઈડ કરેલી છે? એના ગુણ અને કર્મ અનુસાર. અત્યારે આપણે શું કરીએ છીએ? બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિય. જ્યારે ભગવાને અહીંયા શું કીધું છે કે એના અંદરના ગુણ અને કરી રહેલા કર્મ એના અનુસાર મેં ડિવાઇડેશન કરીને આપ્યું છે તમને. સમજો ફોર એક્ઝામ્પલ મારો જન્મ બ્રાહ્મણમાં થયો હોય પણ મારા કર્મ ક્ષત્રિય હોય તો હું ક્ષત્રિય ગણાવું. કેમ? તો કે મારામાં ગુણ ક્ષત્રિયના છે, કર્મ ક્ષત્રિયના કરી રહ્યો છું, તો હું ભલે બ્રાહ્મણ કુળમાં જન્મ હોય પણ હું ક્ષત્રિય ગણાવું. પણ અત્યારે આપણે એમ નથી કરતા. બ્રાહ્મણનો છોકરો પછી ભલે મિલિટરીમાં હોય તો પણ એ બ્રાહ્મણ કે છે. તો આ ફરક છે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કાર્ય અનુસાર માનવ સમાજના 4 વિભાગો મારા દ્વારા બનાવવામાં આવ્યા છે. જો કે હું આ પ્રણાલીનો સર્જક છું, તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા છું એમ તું જાણ. ભગવાન આ ક્લિયર કરે છે ને. પણ આપણે અત્યારે શું કર્યું છે? જન્મ વિભાગ હશે કરીને બેઠા છીએ કે જન્મ થાય એ પ્રમાણે આપણે એને સમજીએ છીએ, જ્યારે કે ગુણ કર્મ વિભાગ હશે છે. કૃષ્ણે જાતિ વ્યવસ્થા શું કામ બનાવી? કોણ કહેશે? હરે કૃષ્ણ. શું જરૂરત હતી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રની? તમે લાસ્ટમાં પણ કહી શકો છો. અત્યારે હા હેન્ડ રેસ ન થાય તો પણ આપણે આગળ સમયની થોડી પાબંદી છે. શું ભગવાન કૃષ્ણ પણ વર્ણાશ્રમ વ્યવસ્થામાં આવે છે? હરે કૃષ્ણ. ભગવાન આવે આમાં વર્ણાશ્રમ વ્યવસ્થામાં? ક્ષત્રિય. તેમણે તો જ્ઞાન પણ આપેલું છે. ન આવે, ભગવાન ન આવે. ભગવાનને કોઈ જાતિ ધર્મ લાગતી નથી. ભગવાન ન આવે. કેમ ના આવે ને અહીંયા આવે આપણે સમજીએ. ન મામ કર્માણિ લિંપંતિ ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યો બીજાનાતિ કર્મ ભીન સબધ્યતે. કોઈ કર્મ બાંધી શકતું નથી, મને અસર કરે એવું કોઈ કામ નથી કે હું ક્રિયાના ફળની ઈચ્છા રાખતો નથી. જે મારા વિશેના આ સત્યને સમજે છે તે પણ કર્મફળની ફળદાયી પ્રતિક્રિયાઓમાં ફસાઈ જતો નથી. શું કે છે? કોઈ એવું કામ નથી કે જે મને અસર કરી શકે, અને હું કોઈ ક્રિયાના ફળની ઈચ્છા પણ રાખતો નથી. ભગવાનને ઈચ્છા નથી કે એમને કોઈ ફળ મળે, તો પછી જ્યારે ભગવાનને આપણે ફોલો કરીએ છીએ તો આપણે શું કામ ઈચ્છા રાખવી જોઈએ? અને અહીંયા કહે છે કે જે આ સત્યને જાણે છે એ પણ કર્મના ફળની પ્રતિક્રિયાઓમાં ફસાઈ જતો નથી. એનો અર્થ શું? કે કંઈક સમજો સારું થઈ ગયું તો કોઈ દિવસે અહંકારમાં નહીં આવે કે આ મારા લીધે થયું. એ હંમેશા એ જ કહેશે કે આ બધું ભગવાન દ્વારા થયું છે. જે કાંઈ પણ સારું થાય છે એમાં ભગવાને યુક્તિ કરેલી છે. ભગવાનની આ બધી રચના છે, મારી આમાં કશું જ નથી. જ્યારે મનુષ્ય આવા વિચારધારાનો થઈ જાય છે ત્યારે કોઈ કર્મના બંધનમાં ફસાતો નથી. આપણે ગઈકાલના અધ્યાયમાં પણ જોઈ ગયા. અહીંયા જોઈ શકીએ છીએ ભગવાનની અલગ અલગ લીલાઓ.
અહીંયા આપણે સમજીએ કે કેવી રીતે આપણી ગતિ થાય છે, કેવું વર્તન કરીએ છીએ તો કયું લોક પ્રાપ્ત થાય છે, અથવા તો કેવી યોનિમાં જવું પડે છે, એ પણ ભગવાન આપણને ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં કહી રહ્યા છે. કર્મણો યપી બોધવ્યમ બોધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મની વાત થઈ રહી છે. શું કે છે કે વિકર્મ. વિકર્મ એટલે શું? આપણે કર્મના પ્રકાર જોઈ ગયા હતા ગઈકાલે જ. વિકર્મ એટલે શાસ્ત્રોના વિરુદ્ધમાં કરવામાં આવતું કર્મ. અને જો તમે શાસ્ત્રોના વિરુદ્ધમાં આવતું કર્મ કરશો તો તમને એનું ફળ પણ કેવું મળશે? ખરાબ કર્મનું ફળ ખરાબ. એવી જ રીતે કે છે અકર્મણશ્ચ, ભગવાન માટે કરેલું કર્મ તો શું છે? કર્મણો ગતિ, એની ગતિ સારી થાય છે. ક્રિયાની જટિલતાઓને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. તેથી વ્યક્તિએ યોગ્ય રીતે જાણવું જોઈએ કે ક્રિયા શું છે, નિષિદ્ધ ક્રિયા શું છે અને નિષ્ક્રિયતા શું છે. એટલે અહીંયા વિકર્મ, કર્મ અને અકર્મની વાત થઈ રહી છે. કોણ કે છે અકર્મ એટલે શું? જે શાસ્ત્ર વિધિથી થતું કર્મ એને અકર્મ કહેવાય. જે ભગવત ભક્તિ માટે આપણે કરીએ છીએ નિસ્વાર્થ ભાવથી, એમાં આપણે કોઈ ઈચ્છા આકાંક્ષા રાખેલી હોતી નથી, એને અકર્મ કહેવાય છે. કર્મ એટલે શું? જે આપણે કરીએ છીએ કામ, એ બધું કર્મ જ છે. જે સત્કર્મ, આપણે જે કર્મ કરીએ છીએ જેના ફળ આપણને સારા રૂપમાં મળે છે, બધું કર્મ. અને વિકર્મ એટલે વિરુદ્ધમાં કરવામાં આવતું કર્મ. આ વિકર્મ એટલે આવી રીતે સમજવાનું કે વિરુદ્ધમાં કરવામાં આવતું કર્મ એટલે વિકર્મ, જે આપણું પતનનું કારણ થાય છે. આપણે ભક્તિમય સેવામાં ધીમે ધીમે કેવી રીતે પ્રગતિ કરી શકાય છે? શરૂઆતમાં વિશ્વાસ, ટ્રસ્ટ બહુ મહત્વની બાબત છે ને. જ્યાં સુધી તમને વિશ્વાસ નહીં હોય પોતા પર, ભગવાન પર, ત્યાં સુધી તમે એમાં આગળ નહીં આવી શકો. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બાબત તમને જોઈતી હોય, ફોર એક્ઝામ્પલ ગાડી જોઈએ છે, તો તમને વિશ્વાસ હોય કે એ કંપની ઉપર, એ ગાડી ઉપર કે નહીં આ ગાડી સરસ છે, આ કંપની ટ્રસ્ટેબલ છે, ત્યારે તમે ગાડી ના શોરૂમમાં જાઓ છો, છે ને. એવી જ રીતે ભગવાન ઉપર ટ્રસ્ટ હોય તો જ તમે એમાં આગળ વધી શકો છો, નહીં તો વધી શકતા નથી. પછી ધીરે ધીરે શું થાય છે? ધીરે ધીરે તમે ટેમ્પલમાં જવા માંડો, અલગ અલગ ભક્તોને મળો, તમે ભક્તોનો સંગ થાય. હવે ભક્તોનો જ્યારે સંગ થાય તો ભક્તો હંમેશા ચર્ચા શેની કરતા હોય? ભગવાનના લીલાની, ભગવાનની જ વાતો કરે છે ને. ભગવાનના શાસ્ત્રો જે કીધા છે એ સમજવાનો પ્રયત્ન કરે, ભગવાનનું કીર્તન કરે. આનાથી થાય શું કે કન્ટિન્યુઅસ આપલે થાય છે નહીં, તો કે તમારા વિચારધારાની. અને જ્યારે વિચારોની આપલે થાય છે ત્યારે ધીરે ધીરે ભગવાનના